26 જાન્યુઆરી 2001ના દિવસે આપણે બધાને કચ્છમાં ખબર છે મહાવિનાશક ભૂકંપ આવ્યો અને ભૂકંપમાં 12-13 હજારથી વધારે લોકોના મૃત્યુ થયા. ખરેખર લાશોના ઢગલા જોયા. મને એવ મનુષ્યાણામ કારણમ બંધમોક્ષ હેપીનેસ માટે કે આપણા મનોબળ માટે આપણા ઉત્સાહ માટે ક્યાંય બહાર આપણે શોધવાની જરૂર નથી, આપણી અંદર જ છે. ઉત્સાહ પણ આપણી અંદર છે અને ડિપ્રેશન પણ આપણી અંદર છે. તમે જે સ્ટાર્ટ કર્યું હશે આ ઓર્ગન ડોનેશન માટે અવેરનેસ, તો શું ડિફિકલ્ટીઝ તમને સ્ટાર્ટિંગમાં ફેસ કરવી પડી એના માટે? સામાન્ય વાત એ છે કે કોઈ પણ દાન લેવું હોય, એમ કહેવાય કે કોઈ સ્વાર્થ વગર કોઈ કશું કોઈને આપતું નથી. અને આ તો અમે એવું દાન લઈએ છીએ કે શરીરમાંથી અંગો લઈને લેવાની વાત ચાલે છે. ડિસેમ્બર 25 ડેટા હતો કે 82,285 પેશન્ટ્સ વર વેટિંગ ફોર ઓર્ગન ડોનેશન. અપ્રોક્સ 2,805 લોકોની ડેથ થઈ ગઈ હતી ઓર્ગન ન મળવાના કારણે. તો હાઉ વી કેન રિડ્યુસ ધીસ ડેથ ફિગર્સ? જેટલી ફાસ્ટ ફૂડની દુકાનો છે બધા જ ઓર્ગન ફેલ્યોરના સેન્ટર છે એને માનું છું. એક શિવમ આહિર કરીને ઝીકડીનો 14 વર્ષનો છોકરો હતો, એનો મોરબીના આયુષ હોસ્પિટલમાંથી ઓર્ગન ડોનેશન થયું. 14 વર્ષના પોતાના બાળકનું ઓર્ગન ડોનેશન કરવું એ અદ્ભુત ઘટના છે. એક સુરતમાં 2 ફેમિલીને હું મળવા ગયો હતો જેમને પોતાના 5 દિવસના બાળકોનું 2 બાળકોનું ઓર્ગન ડોનેશન થયું. 4-5 દિવસના છોકરાઓનું, જેને કોઈ નામ નથી, જેનો કોઈ ચહેરો નથી, ઓળખ નથી, એવા બાળકનું ઓર્ગન ડોનેશન કરવું આ બહુ મોટી ઘટના છે. Namaskar મિત્રો, welcome to the new episode of Charter Gopalak, and the name of today's podcast is Angdan Mahadan. In our culture, we have always believed in giving. નાનપણથી જ આપણે જોઈએ છીએ કે ગૌ માતા જે છે એ સેલ્ફલેસ સેવા કરે છે, વિધાઉટ એનીથિંગ ઇન રિટર્ન. એમને કોઈ એક્સપેક્ટેશન જ નથી કે મને આ મળશે તો જ હું આપીશ. એ વિધાઉટ એની એક્સપેક્ટેશન આપણે આપે છે. તો હાઉ આપણે કેવી રીતે આપણા જીવન પછી કોઈને જીવન આપી શકીએ? યસ, આઈ એમ ટોકિંગ અબાઉટ ઓર્ગન ડોનેશન, ધ પ્યોરેસ્ટ ફોર્મ ઓફ ડોનેશન, અને જેને મહાદાન કહેવાય છે, ઇટ્સ અંગદાન. એન્ડ ધ પર્સન હુ હેઝ જોઈન્ડ અસ ટુડે હેઝ નોટ જસ્ટ અન્ડરસ્ટુડ ધીસ ફિલોસોફી બટ હેઝ લિવ્ડ વિથ ઇટ. એમને પોતાનું લીવર ટ્રાન્સપ્લાન્ટ 2020 કોરોનામાં કરાવ્યું, અને એના પછી એ એમની પોતાની લાઈફને એઝ અ થર્ડ ઇનિંગ કહે છે. અને કચ્છમાં સૌથી પહેલું જો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તો એ એમની મહેનતથી. આ છે કચ્છ, ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયામાં તેઓ ઓર્ગન ડોનેશન માટે કામ કરી રહ્યા છે અને ગામે ગામે પહોંચી રહ્યા છે અને જાગૃતતા વધારે છે. અને એમના કાર્યોથી વી આર સીઈંગ ધ ઇન્ક્રીઝ ઇન ધ રેટ ઓફ ઓર્ગન ડોનેશન. આઈ એમ ટોકિંગ અબાઉટ નન અધર દેન મિસ્ટર દિલીપજી દેશમુખ, ઓલ્સો નોન એઝ દાદા. એન્ડ લોકોની ઈચ્છા નથી એવું નથી ડોનેશન કરવા માટે, પણ અવેરનેસની ખામી છે. તો લેટ્સ સ્ટાર્ટ ધીસ એપિસોડ. એન્ડ આપણે પણ કંઈક સંકલ્પ લઈએ કે ગૌ માતાની જેમ વિધાઉટ એની એક્સપેક્ટેશન જીવનથી કંઈક કોઈકને આપીએ. લેટ્સ વેલકમ શ્રી દિલીપજી દેશમુખ ઓન અવર પોડકાસ્ટ, ઓલ્સો નોન એઝ દાદા. દાદા, વેલકમ છે અમારા પોડકાસ્ટ ઉપર. તમે તમારો ટાઈમ આપ્યો, થેન્ક યુ સો મચ. તમે થર્ડ ઇનિંગ કહો છો, તો થર્ડ ઇનિંગ એટલે શું? આપણને બધાને ક્રિકેટમાં, ટેસ્ટ ક્રિકેટમાં 2 ઇનિંગ ખબર છે, ફર્સ્ટ ઇનિંગ, સેકન્ડ ઇનિંગ. એટલે આપણા જીવનમાં એવી ઘટના બનતી હોય છે કે જેના કારણે આપણે સમજી શકીએ કે આપણા જીવનની એકાદ ઇનિંગ આપણને વધારે મળે. મારા જીવનમાં એવા મુખ્ય 2 પ્રસંગો બન્યા કે જે સમયે આ મૃત્યુ સામે દેખાય અને એક રીતે કહીએ તો મૃત્યુને હાથ તાળી દઈને હું પાછો આવ્યો. પહેલો પ્રસંગ બન્યો 26 જાન્યુઆરી 2001ના દિવસે. આપણને બધાને કચ્છમાં ખબર છે મહાવિનાશક ભૂકંપ આવ્યો અને ભૂકંપમાં 12-13 હજારથી વધારે લોકોના મૃત્યુ થયા. મારા નજર સમક્ષ મેં અનેક લોકોને મરતા જોયા. ખરેખર લાશોના ઢગલા જોયા. હવે તે દિવસે હું બચી ગયો, મારી જેમ અનેક લોકો બચી ગયા. પણ આપણે જીવનને સમજવા માટે હજારો લોકો મરી ગયા અને હું બચી ગયો. તો તે દિવસે મારા મનમાં એક વિચાર ચાલ્યો કે હું કેમ બચ્યો છું. અને મેં એવું માન્યું કે તે દિવસે મારા જિંદગીની સેકન્ડ ઇનિંગ ચાલુ થઈ. એ જ રીતે 10 જુલાઈ 2020ના દિવસે મારું લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું. લીવરના ઘણા બધા પેશન્ટના મૃત્યુ મેં છેલ્લા વર્ષોમાં જોયા છે. એટલે લીવર ન મળવાના કારણે પણ મૃત્યુ થયેલા જોયા છે, ટ્રાન્સપ્લાન્ટ થયા પછી પણ મૃત્યુ થયેલા જોયા છે. હવે મારા લીવર ટ્રાન્સપ્લાન્ટને લગભગ 6 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે.
તો હું એવું માનું છું કે 10 જુલાઈ 2020ના દિવસે મને એક વધારાની એક જિંદગી મળી. અને આવો કોઈ અવસર જ્યારે આવે છે, ઘણીવાર આપણે જોયું છે કે એકાદ બેટ્સમેન પહેલાં ઇનિંગમાં સારું પરફોર્મ ન કરી શકે તો ઘણીવાર સેકન્ડ ઇનિંગમાં પરફોર્મ કરે છે. તો એ જ રીતે મને ભગવાને જીવનમાં પહેલો એક કાર્યકાળ આપ્યો 26 જાન્યુઆરી 2001 સુધીનો, જેને મેં મારો પહેલો જીવનનો ભાગ માન્યો. તે દિવસ પછી 27 તારીખ પછી મેં મારા જીવનનો બીજો ભાગ શરૂ કર્યો, એને હું સેકન્ડ ઇનિંગ માનું છું. અને એ જ રીતે 10 જુલાઈ 2020 પછીનો જે કાર્યકાળ છે એ દરમિયાન કોરોનાની મહામારી પણ આવી. કોરોનામાં પણ હજારો લોકોના મૃત્યુ આપણે જોયા. તો મેં એને આઈડેન્ટિફાય કર્યું કે મારા જિંદગીનો આ ત્રીજો ભાગ ચાલુ થયું છે. એટલે અત્યાર સુધી જીવનમાં જે કંઈ થયું તે ફરી એકવાર નવેસરથી જિંદગી આપણે ચાલુ કરીએ, આ જીવનમાં કંઈક નવું કરીએ, નવી રીતે જીવન તરફ જોઈએ, નવી રીતે જીવન માણીએ, નવી રીતે જીવન જીવવાની પ્રેરણા એમાંથી મળી અને કંઈક કરવાની પણ પ્રેરણા મળી. એટલા માટે મારી લીવર ટ્રાન્સપ્લાન્ટ યાત્રા થર્ડ ઇનિંગ એવું મેં પુસ્તક પણ લખ્યું છે. તો એ રીતે આ થર્ડ ઇનિંગની વાત હું કરું છું. તમે અત્યારે 65 યર અરાઉન્ડ છો અને આપણો જે સ્ટુડિયો છે એ 3rd ફ્લોર જેવું છે. તમે આખું ચડીને આવ્યા છો તો એ બિલિવેબલ નથી. આફ્ટર લીવર ટ્રાન્સપ્લાન્ટ તમે ઉપર ચડીને આવ્યા છો તો હા, એટલે એ પણ છે કે હું રોજ નિયમિત વ્યાયામ કરું છું. વોકિંગ નિયમિત કમસે કમ 60 મિનિટ વોકિંગ કરું છું, 60થી 80 મિનિટ. એટલે આ પ્રકારનું સ્ટેમિના પણ મારા જીવનમાં રહેવું જોઈએ. થોડો ઓવરવેટ છું પણ આ પ્રકારનું ફિઝિકલ સ્ટેમિના તમને કહીશ તો આશ્ચર્ય લાગશે. ધીણોધરના 1000થી વધારે પગથિયા છે. હમણાં તાજેતરમાં 4 મહિના પહેલાં હું ધીણોધર પણ ચડી આવ્યો છું. તો આ રીતે ઉપર ચડવાની પ્રેક્ટિસ, એટલે સ્વસ્થ જીવન જીવવા માટે રોજ થોડો પ્રયત્ન કરીએ તો આપણું જીવન સ્વસ્થ રહી શકે છે. એટલે એક ડૉક્ટરનું બહુ સરસ વાક્ય મેં હમણાં સાંભળ્યું. એમણે કોઈએ પૂછ્યું કે સ્વસ્થ જીવન જીવવા માટે શું કરવું, તો સ્વસ્થ જીવન જીવો એવું એમણે કહ્યું. કારણ આપણે સ્વસ્થ જીવન જીવતા નથી. સ્વસ્થ જીવન જીવવા માટે પ્રયત્ન કરીએ તો જીવન સ્વસ્થ રહે. બરોબર. આ તમારો મનોબળ તમને અહીંયા સુધી લઈ આવ્યો છે. એવું એક બહુ સરસ, કદાચ ભગવદ્ ગીતામાં છે, ક્યાં છે મને ખબર નહીં, પણ કહેવાય છે મને એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. એટલે મન જે છે એ તમારે બંધન કે મોક્ષ માટે કારણ છે. તો આપણા હેપીનેસ માટે કે આપણા મનોબળ માટે, આપણા ઉત્સાહ માટે ક્યાંય બહાર આપણે શોધવાની જરૂર નથી, આપણી અંદર જ છે. ઉત્સાહ પણ આપણી અંદર છે અને ડિપ્રેશન પણ આપણી અંદર છે. તો એ ડિપ્રેશન એક ઝાટકે તમે ઝાટકી પણ શકો. અને ઉત્સાહનું પણ એવું જ છે. કોઈ એકાદ ઘટના, એટલે હું કાયમ એવું કહું છું કે કોઈ એક ઘટના કે કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ, બાહ્ય કોઈ પરિસ્થિતિ, ગરમી, ઠંડી, વરસાદ, એના આપણા મન ઉપર અસર નહીં થવા દેવાની. કારણ જે પ્રાકૃતિક સ્થિતિ છે એને તો તમે કંઈ જ ના કરી શકો. તોફાન આવે તમે શું કરી શકો? હા, તમારા હાથમાં એટલું જ છે કે ઘરમાં બારી બારણા બંધ કરીને રહો. ખૂબ વરસાદ આવે શું કરી શકો? ઘરમાં રહો. બહાર જાઓ તો છત્રી લઈને જાઓ. તો તમે એની અસર તમારા મન ઉપર કે શરીર ઉપર થવા ના દેતા. ગરમી હોય તો હોય તો એસી વાપરો, પંખા વાપરો, અને ઠંડી હોય તો કુલર, પેલું હીટર વાપરો, બ્લેન્કેટ વાપરો. તો બાહ્ય જે પરિસ્થિતિ છે એના ઉપર માત કરવા માટે સરળ સાધનો હોય છે, એનો ઉપયોગ કરો. બીમાર પડો તો દવા લો અને સ્વસ્થ રહો. બરોબર. એ મોરલ ઓફ ધ સ્ટોરી આ છે. કારણ વગર તમને બાહ્ય પરિસ્થિતિનો બોજો વજન લઈને મારી પાસે કોઈ આવે અને ખભે કોઈ આમ કંઈક લટકાવેલું હોય, વજન બેગ લટકાવી લે, હું એને કહું છું પહેલાં બેગ નીચે મૂકો. આપણે વ્યવહારિક જીવનમાં પણ જોઈએ છે, આપણે બિનજરૂરી બોજો લઈને ફરતા હોઈએ છીએ. એ બોજો લઈને ફરવાની જરૂર નથી. એ બોજો પહેલાં ઉતારો અને શાંતિથી બેસો, આરામ કરો. હવે તમે ઘણા પોડકાસ્ટ કર્યા હશે, તો મને આપણે ઓર્ગન ડોનેશન કે એના ઉપર તો જશું, પણ તમારું અર્લી લાઈફ વિશે થોડુંક કહો. બોર્ન, ટીનેજ. અર્લી લાઈફ તો એવું છે કે મારો જન્મ ઉછેર બધું મુંબઈમાં થયો, શિક્ષણ પણ મુંબઈમાં થયું. અને હું નાનપણથી RSSના સંપર્કમાં હતો, સંઘના સંપર્કમાં. એટલે મારા જીવનમાં આ બહુ જ ઈચ્છા હતી કે હું સમાજનું પૂર્ણ સમયનું કામ કરવું છે. એટલે મારા જીવનના બહુ જ અર્લી એજમાં મેં સંઘના પ્રચારક તરીકે જીવન પ્રારંભ કર્યો. મહારાષ્ટ્રમાં થાણે, સંભાજીનગર એ ક્ષેત્રમાં કામ કર્યું. અને પછી 1987થી હું ગુજરાતમાં સંઘના કામ માટે આવ્યો. અને ત્યારથી 2004-05 સુધી મેં સંઘના પ્રચારક તરીકે કામ કર્યું. દક્ષિણ ગુજરાતમાં કામ કર્યું, ઉત્તર ગુજરાતમાં કામ કર્યું. દક્ષિણ ગુજરાતમાં મુખ્યત્વે સુરત મારું કાર્યક્ષેત્ર રહ્યું 10 વર્ષ સુધી.
પછી 2000ની સાલથી હું કચ્છમાં આવ્યો, ભૂકંપના 6 મહિના પહેલેથી. અને પછી મેં કચ્છને જ મારી કર્મભૂમિ બનાવી લીધી છે. અને 2000 જૂનથી હું કચ્છમાં છું. એટલે ભૂકંપના જે સાક્ષી લોકો છે, અને બહુ જ એકદમ ત્યારે હું બહુ જ સંઘના કારણે બહુ જ કામ પણ કર્યું, અને એને પણ સાક્ષી હું છું. તો આ મારી જીવન યાત્રા રહી. પછી મેં સામાજિક ક્ષેત્રે એવું વિચાર કર્યું કે ગામડામાં રહીને કંઈ કામ કરવું જોઈએ. એટલે બિદડામાં અત્યારે એક શાળાનું પણ સંચાલન કરું છું, કચ્છ યુવક સંઘના માધ્યમથી. અને અત્યારે છેલ્લા 6 વર્ષથી ઓર્ગન ડોનેશનનું કામ કરું છું. અને પહેલેથી મારી આ સામાજિક કામ કરવાની પ્રેરણા રહી સંઘના કારણે. એટલે અન્ય કોઈ આપણી દિશા ન બદલતા આપણું આ જીવન સામાજિક કામ માટે જ પૂર્ણપણે આપણે વાપરવું એવું નક્કી કરીને મારું જીવનયાપન ચાલે છે. એવો શું ટર્નિંગ પોઈન્ટ હતો કે તમને એમ થયું કે મને આ ઓર્ગન ડોનેશન માટે અવેરનેસ ચાલુ કરવી છે? એક તો મારી પોતાની જ યાત્રા છે. મને લીવરની આવશ્યકતા પડી તો લગભગ 9-10 મહિના મારે રાહ જોવી પડી. ઓકે. અને અનેક પેશન્ટને મેં જોયા, બીમારી કેટલી છે એનો અંદાજ આવે પ્રત્યક્ષ કિડની હોસ્પિટલમાં એડમિટ થયો એટલે. કિડની લીવરથી પીડાતા લોકોને જોયા, કિડની લીવરથી મૃત્યુ થતા લોકોને જોયા. અને આનું કામ ખૂબ ઓછું છે, હજી પણ ઓછું છે, અમે કરીએ છીએ તો પણ એનાથી કોઈ સંતોષ નથી અમને. આટલું કામ ઓછું હોય તો આ એક કામ એવું છે કે જેના કારણે આવા પીડિત લોકોને કોઈ પણ રીતે મદદ કરીએ. અને સૌથી મોટું કામ છે અવેરનેસનું. કારણ આ કામના મુખ્ય 3 પિલર છે. હું તો ડૉક્ટર નથી. 2 પિલર ડૉક્ટરના હાથમાં છે કે જ્યાંથી ઓર્ગન મળે એ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર છે ડૉક્ટરના હાથમાં છે. ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન ડૉક્ટરના હાથમાં છે. પણ પબ્લિક અવેરનેસ, સામાજિક જાગૃતિનું કામ એ સમાજમાંથી જ લોકોએ કરવું પડશે. એના માટે કોઈ ડૉક્ટરના ડિગ્રીની જરૂર નહીં, અથવા અન્ય પણ કોઈ સર્ટિફિકેટની જરૂર નહીં. તો સમાજ જાગૃતિના કામો તો આ પહેલેથી પણ સંઘના માધ્યમથી મેં કરેલા જ હતા. તો મને એવું લાગ્યું કે આ કામ હું આસાનીથી કરી શકીશ. લોકોને કહેવાનું છે, સમજાવવાનું છે કે આપણા ઓર્ગન્સનું મહત્ત્વ કેટલું છે, અને એવી સ્થિતિ આવે જીવનની તો ઓર્ગન ડોનેશન કેટલું મહત્ત્વ છે, અને એક ઓર્ગન ડોનેશન થકી સમાજનું કેટલું મોટી સેવા થઈ શકે. તો આવું આ કામ, એટલા માટે આ સમાજ જાગૃતિનું કામ મેં પ્રારંભ કર્યું છે મારા લીવર ટ્રાન્સપ્લાન્ટ પછી તરત જ. અને છેલ્લા 6 વર્ષથી આ કામકાજ ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. તમે જે સ્ટાર્ટ કર્યું હશે આ ઓર્ગન ડોનેશન માટે અવેરનેસ, તો શું ડિફિકલ્ટીઝ તમને સ્ટાર્ટિંગમાં ફેસ કરવી પડી એના માટે? જો સામાન્ય વાત એ છે કે કોઈ પણ દાન લેવું હોય, હા, એમ કહેવાય કે કોઈ સ્વાર્થ વગર કોઈ કશું કોઈને આપતું નથી. અને આ તો અમે એવું દાન લઈએ છીએ કે શરીરમાંથી અંગો જ લઈને લેવાની વાત ચાલે છે. એટલે ક્યારેક કોઈને એમ કહીએ કે અંગદાન માટે આવવાના છે તો પહેલાં એવું એમને લાગે, કારણ કોઈ માણસને આપણે કહીએ કે અમે એક પ્રોજેક્ટ કરવાના છે અને તમારા પાસે આવીએ છીએ દાન લેવા, તો માણસને ખબર હોય આપણે 5-10 હજાર 25,000 લાખ રૂપિયા લખાવાના છે. એટલે મને શરૂઆતમાં મજાકમાં લોકો એવું પણ પૂછતા હતા કે તમે ઓર્ગન ડોનેશન માટે આવશો તો અમારે કંઈ દાનમાં કિડની લખાવવી પડશે? તો હું એવું કહેતો કે ભાઈ એવું કશું અત્યારે લખાવાનું નથી, ફક્ત આ વાત સમજવાની છે. એટલે કંઈ પણ કામ કરતાં પહેલાં એ વાત આપણે જો બરાબર સમજીશું તો એ કામ બરાબર થઈ જશે. ચોક્કસ સરકારી સાઇટ ઉપર કે ઓર્ગન ડોનેશનની આવી સાઇટ છે, એના ઉપર પોતે તમારો ઓર્ગન ડોનેશનનું ફોર્મ ભરી શકો. આ રીતે હું ઓર્ગન્સ ડોનેટ કરવા માટે મારો રાજીપો છે કહી શકો. પણ સમજાવવાની વાત આ છે કે ક્યારે ઓર્ગન ડોનેશન થાય. મને એવા જીવિત વ્યક્તિના પણ ફોન આવે છે કે ભગવાને મને 2 કિડની આપી છે, એક તમે લઈ લો એમ. તો હું કોઈને કિડની આ રીતે આપી પણ ના શકું, ના લઈ શકું. તો વાત આ સમજવાની વધારે જરૂર છે. એટલે ડિફિકલ્ટી જે આવી કે લોકોને એના વિશે આજે પણ ભ્રમ ખૂબ છે. તમને આશ્ચર્ય લાગશે, ગઈકાલે જ મને એક રાત્રે ફોન આવ્યો કે અમારા દાદાનો, આ ગઢસીસાથી જ ફોન આવ્યો, કચ્છમાંથી જ, કે દાદા અમારે 80-82 વર્ષના હતા, ગુજરી ગયા છે, તો અમે કયા કયા ઓર્ગન્સ આપી શકીએ. તો કુદરતી મૃત્યુમાં આ રીતે કોઈ ઓર્ગન્સ આપી શકાય નહીં. અને મેં એમને કહ્યું કે તમે ક્યાં છે તમારા દાદા? તો કે ત્યાંની સરકારી હોસ્પિટલમાં હતા. એ તો તમારો આઈઝનું ડોનેશન થઈ શકે, ત્યાંના ડૉક્ટરને કહું તો વ્યવસ્થા કરશે. તો આ વાત જે છે સમગ્ર ઓર્ગન ડોનેશનની, તો ઓર્ગન ડોનેશન કોણ કરી શકે, કોને કરી શકે, ક્યારે કરી શકે, અને એના માટે પ્રોસિજર શું છે. તો પ્રોસિજર મોટાભાગની અમે જે ઓર્ગન ડોનેશન અવેરનેસ કરીએ છીએ, હવે તો લિવિંગ ઓર્ગન ડોનેશન અવેરનેસમાં પણ કામ કરીએ છીએ, પણ મુખ્યત્વે કેડેવર ડોનેશનમાં કામ કરીએ છીએ. તો કેડેવર ડોનેશનમાં મુશ્કેલી સૌથી મોટું છે હોસ્પિટલ. બ્રેન્ડેડ ડિક્લેરેશન જ હોસ્પિટલ કરતા નથી,
આ વ્યક્તિગત અમારી સંસ્થાની કે મારી તકલીફ નથી, ઓર્ગન ડોનેશનમાં મુશ્કેલી છે. અને આવા કોઈ સામાજિક કામમાં આવતી મુશ્કેલીઓ વ્યક્તિગત મુશ્કેલી હોતી નથી. કોઈ માણસ મને ના પાડે તો મારે કશું ગુમાવવાનું નથી, પણ એ એમના જ કોઈ સગા સંબંધીના કિડની, લીવર, હાર્ટ જેવા મહત્વપૂર્ણ ઓર્ગન્સ બાળી દેવાના છે. જે ઓર્ગન્સ કોઈને કામમાં આવે એ ઓર્ગન તમે બાળી દો. કોઈ માણસને આપણે એમ કહે કે 500 રૂપિયાનું બંડલ તમે બાળી દો તો કોઈ બાળશે? પણ અત્યારે તો એવું બની રહ્યું છે કે આપણે કોઈને ઓર્ગન ડોનેશન માટે કહીએ અને એ માણસ ના પાડે તો ના પાડે તો હું કંઈ, મારા માટે તો ઓર્ગન માગતો નથી. કોને મળવાના છે મને ખબર નથી ઓર્ગન, પણ એ ના પાડે છે ત્યારે શું કરે છે? એ ના પાડે છે ત્યારે ઓર્ગન આ રીતે બાળી નાખે છે. તો આ વાત સમાજને સમજાવવા માટે, અને માણસોની માન્યતા એ પણ આડે આવે, લાગણી આડે આવે. કારણ પોતાનું સ્વજન મૃત્યુ મુખે છે એવા સમયે કોઈને ઓર્ગન ડોનેશન માટે સમજાવવા, અને કોઈ એમ કહે કે હવે શું કરવાનું, આપણે એમ કહીએ કે તમે ઓર્ગન ડોનેશન કરી શકો. આ કોઈ એવી વસ્તુ નથી કે ખિસ્સામાંથી પેન કે મોબાઈલ કાઢીને કોઈકને આપી દીધું. એના માટે લાંબી પ્રોસિજર છે. એક બ્રેન્ડેડ થયેલો માણસ, એને 6 કલાકે બીજી વાર ટેસ્ટ કરવી પડે, અને ટેસ્ટ થયેલા બધા રિપોર્ટ્સ અમદાવાદ મોકલવા પડે સોટોમાં. સોટોએ રિપોર્ટ્સ માન્ય રાખે, પછી જ્યાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાનું હોય ત્યાંથી ટીમ આવે. એટલે એક માણસ નક્કી કરે કે મારે ઓર્ગન ડોનેશન કરવું છે, પછી એને કમસે કમ 30 થી 36, 40 કલાક રાહ જોવી પડે, અને પછી આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. અને ત્યારે પણ ખરેખર પ્રક્રિયા પૂર્ણ થતી નથી. ઓર્ગન કાઢી લીધા પછી યોગ્ય વ્યક્તિને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવું, એટલે પ્રક્રિયા ઓર્ગન કાઢ્યા પછી પણ બીજા 12-15 કલાક પ્રક્રિયા ચાલતી હોય છે. ઓર્ગન લઈ જવાના, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાના, ટ્રાન્સપ્લાન્ટ કરેલા પેશન્ટને બરાબર મેન્ટેન કરવાનું. આ પ્રોગ્રામના ચેલેન્જીસ છે. આ કોઈ વ્યક્તિના ચેલેન્જ નથી, પણ આ સામાજિક ચેલેન્જીસ છે, અને સમજવાની વાત છે. કારણ માણસો એમ કહે છે કે ઓર્ગન ડોનેશન માટે હા પાડે તો એમ કહે તમારે જે લઈ લેવું લઈ લે, કારણ હું તો લેવાનો નથી, હું ડૉક્ટર નથી, કે આવી જે સામાજિક સંસ્થા હોય છે એ ડૉક્ટર નથી હોતી. તો એને કહેવું પડે છે કે તમારે કમસે કમ 24 કલાક 30 કલાક રાહ જોવી પડે. લોકોને ઉતાવળ હોય છે કે ડેડ બોડી જલ્દી આપો. તો મુખ્ય ચેલેન્જીસ આ પ્રકારના હોય છે, ટેકનિકલ ચેલેન્જીસ છે. ડેડ બોડી લઈ જવાનું એ પણ બહુ એક મોટું ચેલેન્જ હોય છે. એટલે એવા પણ 2 પ્રસંગો બનેલા છે કે અમને ડેડ બોડી અહીંથી નેપાળ મોકલી છે. ઓકે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ આવા રાજ્યોમાં મોકલી છે. તો આ બહુ મોટું ચેલેન્જ હોય છે કે એ સમયે ટ્રાન્સપોર્ટ અરેન્જ કરવું, એ બધા લોકોને જાય એવી વ્યવસ્થા કરવી. અને આ બધી ઘટના અચાનક હોય છે. હમણાં તાજેતરમાં એક ઘટના બની સુરતમાં, તો અમારે એક આખા પેશન્ટને આંધ્રમાં લઈ જવા માટેની વ્યવસ્થા કરવી પડી, 5-7 પેશન્ટને. અને વ્યવસ્થા કરી એટલે રેલવે રિઝર્વેશન. અત્યારે વેકેશનનો સમય છે, રેલવે રિઝર્વેશન અચાનક કેવી રીતે થાય? અને તો પણ કરવું પડે, એસીમાં કરવું પડે, તો પૈસા પણ નાખવા પડે. આ બધા અમારા ચેલેન્જીસ છે. અને ચેલેન્જીસ તમારા જ્યારે આવે છે ત્યારે અચાનક આવે છે. આ કોઈ પ્રિસ્ક્રિપ્ટેડ નથી કે ચલો આ દિવસે તમારે આ કામ કરવું છે. માનો અત્યારે તમારી સાથે પોડકાસ્ટમાં છું અને મને કોઈ કોલ આવે હોસ્પિટલમાં આવવાનો, તો અચાનક આવે છે. તમારો કોઈ પ્રી પ્લાન કાર્યક્રમ હોય છે, એ કાર્યક્રમો પછી તમારે બદલવા પડે. તો સામાન્ય ચેલેન્જીસ આવે છે. મેજર ચેલેન્જીસ, વ્યક્તિને બોજ આવે એવો કોઈ ચેલેન્જીસ ખરેખર મારા ઉપર નથી. કારણ આ સામાજિક જવાબદારી છે, અને સામાજિક જવાબદારીની રીતે આપણે આ કરવાનું છે. તો ચેલેન્જીસ તો ઘણા આવે, પણ એ ચેલેન્જીસ એ સમાજ જાગૃતિ ઓછી છે એટલા માટે આ ચેલેન્જીસ છે. મોટા પાયે સમાજ જાગૃતિ કરવાનો આપણે પ્રયાસ કરીએ તો સામાજિક હજી એટલી માન્યતા વધી નથી કે તરત લોકો તૈયાર થઈ જાય. તો આ ધીરજનું કામ છે, અને ધીરજપૂર્વક સમાજને સમજાવવાની પ્રક્રિયા છે. અનેક સામાજિક લોકોને ઇન્વોલ્વ કરવું પડે છે. કારણ એક ઓર્ગન ડોનેશન કરવું હોય તો એક માણસ, દાખલા તરીકે મારા મમ્મી પપ્પા કે દીકરા કે દીકરી બીમાર હોય, હું એકલો નિર્ણય લઈ શકતો નથી. તો મારા ભાઈ બહેનો હોય, મારા સાસુ સસરા હોય, તો એ બધાને એમાં ઇન્વોલ્વ કરવા પડે છે. મામા મામી ફોઈ આ બધા ઇન્વોલ્વ થતા હોય છે. પાડોશી ઇન્વોલ્વ થતા હોય છે. સામાજિક આગેવાનો ઇન્વોલ્વ થતા હોય છે. એટલે એક ઓર્ગન ડોનેશનમાં અનેક ડૉક્ટરોની પણ જરૂર પડે, અને કન્સેન્ટ માટે, સામાજિક કન્સેન્ટ માટે અનેક લોકોની પણ જરૂર પડે. એવી આ જટિલ પ્રક્રિયા છે. અને આ ચેલેન્જ વ્યક્તિ સામે કે સંસ્થા સામે નથી, સમાજ સામેનું ચેલેન્જ છે. એ મારી સમજણ છે, અને એ રીતે જ એના તરફ હું જોઉં છું. તમે મારા ઘણા આ નેક્સ્ટ પ્રશ્ન હતો જ કે કોણ કરી શકે, કેવી રીતે કરી શકે, ક્યારે કરી શકે, એનો તમે જવાબ તો આપી લીધો. પણ એક
નાના સમરીમાં કહી દો કોણ કરી શકે, ક્યારે કરી શકે અને કેવી રીતે કરી તો શકે? અમે જે અત્યારે આ કામ કરીએ છીએ મુખ્યત્વે બ્રેન ડેથ થયેલા લોકો ઓર્ગન ડોનેશન કરે. ઓકે. અને સમાજમાં આ એક સમજણ વિકસાવવાની જરૂર છે કે બ્રેન ડેથ એ ડેથ છે. અત્યારે માણસનું મૃત્યુ આપણે સમજીએ છીએ કે માણસનો હાર્ટ ફેલ થાય, હાર્ટ ધબકવાનું બંધ થાય એટલે મૃત્યુ થાય છે. શ્વાસ થંભી જાય એટલે મૃત્યુ થાય. પણ આ એક નવા પ્રકારનું મૃત્યુ છે, એક ડૉક્ટરે આઈડેન્ટિફાઈ કરેલું છે વર્ષો પહેલાં, કે માણસનું બ્રેન કામ કરવાનું મન બંધ થાય. એવા સમયે માણસ ઘરે નહીં હોય, એ ઓલવેઝ હોસ્પિટલમાં હશે, લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ ઉપર હશે. અને આવું બ્રેન કામ કરવાનું બંધ કેવી રીતે નક્કી કરે ડૉક્ટર? તો એક ટેસ્ટ આવે છે, એને કહે છે એપનિયા ટેસ્ટ. એ ટેસ્ટ કરીને નક્કી થાય. અને એક એડલ્ટનું એપનિયા ટેસ્ટ 6 કલાકે બીજો કરવો પડે અને બીજા ટેસ્ટ પછી જ નક્કી થાય કે વ્યક્તિ બ્રેન ડેથ છે. આવા બ્રેન ડેથ કન્ડિશનમાં ઓર્ગન ડોનેશન કરવાનું છે. તો માણસને આ સ્વીકારતા વાર લાગે છે, કારણ વેન્ટિલેટર ઉપર હોય તો એનું હૃદય ધબકતું હોય છે. અને ડૉક્ટર એને કહે કે અમારી સંસ્થા એવી એને કહે, આમાં જે સામાજિક સંસ્થાઓ, કે તમારો સ્વજન બ્રેન ડેથ છે, તો એમ કહે છે કે શ્વાસ લે છે. તો માણસને આ પહેલાં સમજાવવું પડે છે કે બ્રેન ડેથ શું છે, આ મોટું ચેલેન્જ છે. અને ક્યારેક શ્વાસ લે છે એટલે એના રિફ્લેક્શન પણ આવે, સ્પાઇનલ રિફ્લેક્શન. તો માણસ હલચલ કરે, શ્વાસ લે છે, એનો મતલબ આ બ્રેન ડેથ છે એમ સમજતા વાર લાગે. અને એવી કન્ડિશનમાં તમારા વ્યક્તિ બ્રેન ડેથ છે અને બ્રેન ડેથ થયેલા વ્યક્તિનું ઓર્ગન ડોનેશન કરવાનું છે, એ એક મોટું ચેલેન્જ હોય છે. અને આ જે ઓર્ગન ડોનેશન છે હંમેશા હોસ્પિટલમાંથી થશે, ઘરેથી નહીં થાય. અને એના માટે જે તે હોસ્પિટલ પણ, આપણે ત્યાં 2 સંસ્થાઓ છે નેશનલ લેવલ ઉપર, નેશનલ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે નોટો, અને સોટો ઇઝ સ્ટેટ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન. એના અનુમતિથી ઓર્ગન ડોનેશન થાય. ઓર્ગન ડોનેશનની અનુમતિ આપવાનું કામ જે રીતે સગા સંબંધી કરે, એમાં ઓર્ગન લઈ શકાય કે નહીં લઈ શકાય એની અનુમતિ આ જે નોટો અને સોટો સંસ્થા છે એ આપે છે. હોસ્પિટલ નહીં આપી શકે. આ નોટો અને સોટોના લોકો કન્સેન્ટ આપે કે આ ઓર્ગન લેવા જેવા છે, અથવા લેવા જેવા આટલા જ ઓર્ગન છે. એટલે ક્યારેક લોકો એમ કહેતા હોય છે જે લેવું હોય જ લેજો, પણ જે ઓર્ગન સારા ના હોય લઈ શકાય નહીં, કારણ જે ઓર્ગન લઈએ છે એ યોગ્ય વ્યક્તિને ટ્રાન્સપ્લાન્ટ કરવાના છે. એક જીવિત વ્યક્તિનું જીવન બચાવવા માટે એનો ઉપયોગ થવાનો છે, એટલા માટે એ ઓર્ગન લેવામાં આવે છે. તો આ જે સમજણ છે એ વિકાસ કરવો, એટલે ઓર્ગન ડોનેશન બ્રેન ડેથ થયેલા વ્યક્તિનું થાય. બીજો એક પ્રકાર છે કે કિડની અને લીવર, આ 2 ઓર્ગન ભગવાને એવા બનાવેલા છે કે કોઈ પણ એક જીવિત વ્યક્તિ પણ એનું દાન કરી શકે, પણ એ પોતાના સગા સંબંધીને જ દાન કરી શકે. ઓકે. ભગવાને આપણને 2 કિડની આપી છે, એક કિડની ડોનેટ કરી શકીએ. અને ભગવાને લીવર આપ્યું છે, તો લીવરનો એક ભાગ આપણે ડોનેટ કરીએ તો એ લીવર એવું ભગવાને બનાવેલું છે કે રિજનરેટ થાય છે. એટલા માટે એવા લોકો પણ છે કે જેમણે પોતાના સગા સંબંધીઓને લીવર કે કિડની આપેલી છે. તો આ પણ એક બહુ સરસ, તો જીવિત વ્યક્તિ લીવર કે કિડની પોતાના સંબંધીને આપે. અને જો કોઈ એવા વ્યક્તિ હોય બ્રેન ડેથ, એ જો ઓર્ગન આપે તો એક વ્યક્તિમાંથી મહત્તમ 2 કિડની, 1 લીવર, ક્યારેક એક લીવરના સ્પ્લિટ કરીને 2 ભાગ પણ થાય છે, એટલે લીવર પણ 2 મળી શકે છે. હાર્ટ, લંગ્સ, પેન્ક્રિયાઝ, ઇન્ટેસ્ટાઇન, આ બધા ઓર્ગન્સ ડોનેટ થઈ શકે. હવે એક્સટર્નલ ઓર્ગન્સમાં હાથનું પણ ડોનેશન થાય છે, આઈઝનું ડોનેશન થાય છે, સ્કિનનું ડોનેશન થાય છે. તો આ બધા ઓર્ગન્સ જે મેં નામ લીધા એ ગુજરાતમાં હવે ડોનેટ થઈ શકે અને ટ્રાન્સપ્લાન્ટ પણ થઈ શકે. એ અત્યારે ગુજરાતની સ્થિતિ છે. અત્યારે ગુજરાતમાં સિગ્નિફિકન્ટ 275% ઇન્ક્રીઝ ઇન ડોનેશન થયું છે ફ્રોમ 2019 થી 2023. હા, એમાં તમે 22 પછી તમે લાગી ગયા છો, એમાં થોડોક 20 પછી. હા, 2020 પછી તમે લાગી ગયા છો, તમારો એનામાં યોગદાન છે. તો આ આટલું ઇન્ક્રીઝ થયો, એનામાં તમારો એક્સપિરિયન્સ કેવો હતો? એક તો હું ફરી કહું છું કે આના 3 મુખ્ય પિલર છે. એમાં 2 હોસ્પિટલનું યોગદાન બહુ મોટું છે. એક સિવિલ હોસ્પિટલ અમદાવાદ, ઓકે, આસારવા હોસ્પિટલ, અને સિવિલ હોસ્પિટલ સુરત. આ 2 હોસ્પિટલ્સમાં બિલકુલ ઓર્ગન ડોનેશન થતું નહોતું. અને એ 2 હોસ્પિટલમાં મેજર ઓર્ગન ડોનેશન થવાની શરૂઆત થઈ. અને ત્યાં સામાન્ય માણસો ખૂબ આવે છે, ગરીબ લોકો આવે છે, અને ત્યાં બ્રેન્ડેડ ડિક્લેરેશનની શરૂઆત થઈ. અને એના કારણે આ રેટ વધે છે. અને કામમાં અવેરનેસની સાથે સાથે અમારી ટીમના કારણે અમે ગુજરાતમાં ઘણા બધા સ્થાનો ઉપર ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર્સ વધારવામાં ઉપયોગ થયા. દાખલા તરીકે મારી જ વાત કરું તો હું
નજીકના જાણકારી છે એવા હોસ્પિટલ આયુષ હોસ્પિટલ મોરબી, આયુષ હોસ્પિટલ આપણું ભુજ, કે પટેલ હોસ્પિટલ ભુજ, લેવા પટેલ હોસ્પિટલ ભુજ, ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુર, આ બધા હોસ્પિટલમાંથી ઓર્ગન ડોનેશન થયેલા છે. તો આ પ્રકારના હોસ્પિટલ નવા સેન્ટર્સ અનેક વધ્યા. પાલનપુરનું માવજત હોસ્પિટલ છે, પાલનપુર સિવિલ હોસ્પિટલ છે, જુનાગઢ સિવિલ હોસ્પિટલ છે. આ બધા એવા હોસ્પિટલ્સ છે કે જેમાંથી ઓર્ગન ડોનેશનના સેન્ટર્સ વધ્યા. તો જે રીતે ઓર્ગન ડોનર્સ વધવા જોઈએ એમ ઓર્ગન ડોનેશનના સેન્ટર્સ પણ વધવા જોઈએ. તો એના ઉપર પણ જો વધારે કામ કરીએ તો ઓર્ગન ડોનેશનનો રેટ વધે. કારણ બ્રેન હેમરેજના કારણે, એક્સિડન્ટના કારણે લોકોનું બ્રેન ડેથ થવાનું પ્રમાણ તો ઘણું બધું છે, પણ એટલી માત્રામાં ઓર્ગન ડોનેશન થતું નથી. એનું એક કારણ છે કે હોસ્પિટલ ઓર્ગન એને બ્રેન ડેડ ડિક્લેર કરતા નથી. તો આ પણ એક જે રેટ વધ્યો છે એનું એક કારણ છે કે સમાજ જાગૃતિ પણ વધી છે, હોસ્પિટલમાં પણ જાગૃતિ આવી અને હોસ્પિટલના લોકોએ આ પ્રકારે એમાં ઇનિશિએટ કર્યું છે. કેટલાક ડૉક્ટર્સ બહુ પેશનેટલી આ પ્રકારનું કામ કરે છે, એના કારણે આ રેટ વધ્યો છે. ડિસેમ્બર 25 ડેટા હતો કે 82,285 પેશન્ટ્સ વર વેઇટિંગ ફોર ઓર્ગન ડોનેશન અને અપ્રોક્સ 2,805 લોકોની ડેથ થઈ ગઈ હતી ઓર્ગન ન મળવાના કારણે. તો હાઉ વી કેન રિડ્યુસ ધીસ ડેથ ફિગર્સ આવતી ટાઈમમાં? આ જે બે વસ્તુ તમે આંકડા છે ને એ છેતરામણા હોય છે. કારણ જે રજિસ્ટર થયેલા આંકડા છે એ આ છે. અત્યારે હું તમને કહું છું, કચ્છમાં કમસે કમ 300થી વધારે કિડનીના પેશન્ટ છે. એ 300માંથી 30 લોકોએ પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે રજિસ્ટર કરેલું નથી. બીજું એવું છે કે આપણે જે ખાનપાન છે, જેટલી ફાસ્ટ ફૂડની દુકાનો છે એ બધા જ ઓર્ગન ફેલ્યોરના સેન્ટર છું એને માનું છું. જેમ ઓર્ગન રિટ્રાયવલના સેન્ટર વધવા માટે પ્રયત્ન કરીએ છીએ, હવે આ સેન્ટર્સ એમનો ધંધો છે. કોઈ આપણે તમારી માન લો ગાડી પેટ્રોલની હોય તો હું તમને કહું કે પેટ્રોલની ગાડીમાં ડીઝલ નાખો તો કોઈ પણ માણસ એમ કહે કે ગાંડા થઈ ગયા છે. હવે આપણે મનુષ્ય શરીર છે, એની અંદર શું નાખીએ છીએ એમાં કોઈ સાવચેતી નથી. હવે આ સાવચેતી જ્યાં સુધી ન વધે ત્યાં સુધી ઓર્ગન ફેલ્યોરનું પ્રમાણ ખૂબ વધતું જશે અને ઓર્ગન પ્રતિ કલાક, આઈ રિપીટ, પર અવર આખા દેશમાં 10 કિડનીના પેશન્ટ વધે છે. એટલે સરેરાશ રોજ 100થી 125 પેશન્ટ વધી રહ્યા છે. હવે રોજ 100-125 પેશન્ટ વધતા હોય એ દેશમાં કિડની કોણ પૂરી પાડે? એટલે લોકોમાં કમસે કમ પોતાના ઓર્ગન્સના સારા રાખવા માટે સાવચેતી વધારવી જોઈએ. અને અત્યારે જે પ્રકારનું ફાસ્ટફૂડ આપણે ખાઈએ છીએ એ ફાસ્ટફૂડના કારણે, શુગર ઇન્ટેક વધારે હોવાના કારણે અત્યારે ફેટી લીવરના પેશન્ટ પણ વધી રહ્યા છે. જે પ્રકારની આપણી લાઈફસ્ટાઈલ છે જેમાં કસરત વગેરે નથી, એના કારણે હાર્ટ અને લંગ્સના પેશન્ટ પણ વધી રહ્યા છે. એટલે એના કારણે સૌથી મહત્ત્વની બાબત ઓર્ગન ડોનેશન કરતાં પોતે એક હેલ્ધી લાઈફ જીવવું એ બહુ જ મહત્ત્વની બાબત છે. કારણ તમે જો હેલ્ધી લાઈફ જીવશો, ઓર્ગન ડોનેશન માટે હા પાડશો, પણ તમારો ઓર્ગન જ સારા નહીં હશે તો શું થાય? એટલે હેલ્ધી વ્યક્તિઓની માત્રા ખૂબ વધારવી. છેલ્લા વર્ષોમાં આપણે ત્યાં મેડિકલ કોલેજીસ વધ્યા, ડૉક્ટરો વધ્યા. તમે કોઈ પણ ડૉક્ટરની પ્રેક્ટિસ નથી ચાલતી, એવું ભાગ્ય જ તમને કોઈ ડૉક્ટર મળે. તો આપણા દેશમાં પેશન્ટ કેટલા છે? કેન્સરના, કિડનીના, લીવરના એટલા બધા પેશન્ટ વધી રહ્યા છે. કોઈ પણ શહેરમાં તમે બહાર જાઓ તો તમને જાહેરાતો સાની જોવા મળે છે. ગુજરાતના દરેક શહેરમાં તમને મોટા હોર્ડિંગ લાગેલા જોવા મળશે કાર્ડિયાક સર્જનના. મોટા હોર્ડિંગ લાગેલા તમને જોવા મળશે ની રિપ્લેસમેન્ટના. તો ની રિપ્લેસમેન્ટ કેમ કરવું પડે? આર્ટિફિશિયલ કેમ નાખવું પડે છે? તો આટલા મોટી માત્રામાં લોકો બીમાર છે. તો આ બીમારી તરફ આટલું બધું દેખાય છે આપણને, પણ જે દેખાય છે એ જોતા આવડે છે? FM રેડિયો ઉપર કિડનીના રોગોની જાહેરાત આવે છે. તમે ખુલ્લી આંખ રાખો અને ખુલ્લા કાન રાખો તો આપણા સમાજમાં કેટલી બધી બીમારી છે તમને દેખાશે. અને કોઈ પણ હોસ્પિટલની મુલાકાતે જાઓ તો નંબર ઓફ પેશન્ટ્સ કેટલા વધી રહ્યા છે. અને કોઈ પણ હોસ્પિટલ પાસે ડાટા માગો તમે, હું તમને એક હોસ્પિટલનો ડાટા શેર કરું. ગયા વર્ષે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 11 લાખ પેશન્ટ આવ્યા છે ઓપીડીમાં. તો એનો મતલબ આપણા દેશમાં બીમાર લોકોની સંખ્યા કેટલી છે?
આપણા દેશની સંખ્યા વધારે છે પણ બીમારોની સંખ્યા પણ વધારે છે. એટલે આ બહુ જ એકદમ ચોંકાવનારી બાબત છે અને લોકોએ બહુ સાવચેત રહેવાની જરૂર છે કે આપણે બીમાર ન પડીએ એના માટે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે અમારી જનરેશન કાંઈ વિચારતા જ નથી, જે મળે એ ખાઈ લે છે, એમ કાંઈ વિચારણા જ નથી એમ. એક તો એ વિચાર સાથે જ એમની દુશ્મની છે કે કેમ એવું લાગે છે. એટલે કોઈને આપણે કહીએ કે ભાઈ આવું નહીં કરો, એમ કે તમારું શું જાય, તો મારું કંઈ જતું નથી પણ તમારું જે જશે એ પાછો આવશે નહીં એ ખબર નથી પડતી. અને એનામાં પણ અવેરનેસ થોડીક ઓછી છે, હેલ્ધી લાઈફસ્ટાઈલ એના માટે પણ. એટલે તમને સ્મોકિંગ કરતા કોઈ યુવાન દેખાય, તમાકુ ખાતા દેખાય, અત્યારે તમને કહું છું કે ઓરલ કેન્સર એટલે મોઢાનું કેન્સર એ માત્ર ભારતમાં જ છે. દુનિયાભરમાં મોઢાના કેન્સરના પેશન્ટ તમને ભારતમાં જ મળશે. કારણ ટોબેકો ચ્યુઇંગ એટલે તમાકુ ખાવી એ દુનિયામાં ક્યાંય નથી. સ્મોકિંગ છે એના કારણે લંગ્સના કેન્સર છે પણ મોઢાનું કેન્સર માત્ર ભારતમાં જ છે. આજે મસાલો ખાય છે એટલે કોઈ પણ મસાલો ખાનાર પેશન્ટ એ પોટેન્શિયલ કેન્સરનું પેશન્ટ તમને દેખાવું જોઈએ અને એને પણ આ વસ્તુ સમજાવવી જોઈએ કે હું પોટેન્શિયલ કેન્સર તરફ ધસી રહ્યું છું. પણ એ જે કરતા હોય ને એ સમજ નથી સમજતા. એટલે આ બધા જ દુર્યોધન છે. એટલે દુર્યોધને એમ કહ્યું હતું, જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. એટલે એણે કીધું હતું કે ધર્મ શું છે મને ખબર છે પણ હું એ કરી શકતો નથી, અધર્મ શું છે એ પણ મને ખબર છે પણ હું એમાંથી અલગ રહી શકતો નથી. તો આપણને શું ન કરવું જોઈએ એટલે લોકોને ખબર નથી હોય ને. ટોબેકો એના ઉપર લખેલું જ છે, ઇન્જુરિયસ ટુ હેલ્થ. પિક્ચર તમે જુઓ તો લગે ટોબેકોનું સીન આવે એટલે તરત એ આવે જ છે સૂચના કે આ ટોબેકોને અમે પ્રમોટ કરતા નથી, એ ઇન્જુરિયસ છે, છતાં આપણે ખાઈએ છીએ. તો આ એક દુર્ભાગ્ય છે. અવારનવાર તમને સાવચેત કરવા છતાં આજકાલ જાહેર સ્થાનો ઉપર તમે સિગરેટ નથી પી શકતા. હમણાં તાજેતરમાં સિગરેટ પીવા માટે IPLમાં પણ ક્રિકેટરો ઉપર બહુ મોટો દંડ થયો છે. આ રાજસ્થાન રોયલ્સના જે કેપ્ટન હતા રેયાન પરાગ, એના ઉપર મેચ ફીના 25% દંડ થયો. આ બધું રોજ સાંભળીએ છીએ, જોઈએ છે તો પણ એટલે કોઈ ફરક પડતો નથી. ઓલ ઓવર વર્લ્ડમાં મોર દેન 1.5 લાખ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થાય છે અને સ્પેન ડોનેશનમાં બહુ જ આગળ છે, ઓર્ગન ડોનેશનમાં. અને ઇન્ડિયામાં તો આપણે 10 લાખ સામે એકથી પણ ઓછો છે. તો ઇન્ડિયામાં હવે બીજા દેશો પ્રમાણે કેમ આપણે આગળ વધારી શકીએ ઇન્ડિયામાં ઓર્ગન ડોનેશન? અમારા દર્શકો કયા પ્રકારના છે મને ખબર નહીં, પણ હું માનું છું કે ખૂબ સારા જાણકાર હશે. ભારતમાં પણ જે ઓર્ગન ડોનેશન થાય છે એ મુખ્યત્વે 6 પ્રદેશો કરે છે અને એ મોટાભાગના પ્રદેશો ગુજરાતથી નીચેના જ છે. ગુજરાત અત્યારે ગયા વર્ષના આંકડા જોઈએ તો 5મા ક્રમે છે. મુખ્યત્વે તામિલનાડુ, તેલંગાણા, આંધ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાત, આ 6 પ્રદેશોમાં ઓર્ગન ડોનેશન વધારે થઈ રહ્યું છે. બાકી જે ભારત છે, ઉત્તર ભારતમાં માત્ર ચંદીગઢમાં થોડું ઓર્ગન ડોનેશન થાય છે. દિલ્હીમાં લિવિંગ ડોનેશન થાય છે પણ ઓર્ગન ડોનેશન એઝ સચ આ થતું નથી. પૂર્વોત્તર ભારતમાં થોડું થાય છે, કલકત્તામાં, અને થોડું મણિપુર જેવા રાજ્યોમાં પણ ચાલુ થયું છે. પણ બાકી ઘણો બધો આખો દેશ એવો છે, ઓરિસ્સામાં થોડું થાય છે પણ બહુ જ ઓછું થાય છે. આપણે કલ્પી ના શકાય, વર્ષમાં 1 કે 2 થાય છે. તો મુખ્યત્વે જે ઓર્ગન ડોનેશનનું 90% ઉપરનો ભાગ છે એ આ 6 રાજ્યોમાંથી આવે છે. એટલે બાકી આખા દેશમાં એના જાગૃતિ માટે ખૂબ મોટો અવકાશ છે અને ત્યાંની હોસ્પિટલ્સ, ત્યાંના ડૉક્ટર્સ, એમાં પણ આની ખૂબ મોટી જાગૃતિની જરૂર છે. સ્પેનમાં જે થાય છે, સ્પેન આપણા ભારતની તુલનામાં બહુ નાનો દેશ છે અને ત્યાંના કાયદાના કારણે થાય છે. જેટલા વિકસિત દેશો છે એમાં બ્રેન્ડેડ ડિક્લેરેશન પછી વિધાઉટ આસ્કિંગ ફોર કન્સેન્ટ ત્યાં તમે ના પાડી શકો, ઓપ્ટ આઉટ છે, ઓપ્ટ ઇન પ્રોસિજર નથી. આપણે ત્યાં ઓપ્ટ ઇન પ્રોસિજર છે. એટલે આપણે ત્યાં પૂછવામાં આવે કે તમે ઓર્ગન ડોનેશન કરી શકો, દેટ ઇઝ ઓપ્ટ ઇન. ઓપ્ટ આઉટ એવું છે કે કોઈ માણસને એમ કહે કે ઓર્ગન બ્રેન્ડેડ થયેલા છે તો એવું માની લેવામાં આવે છે કે ઓર્ગન ડોનર છે. એના સંબંધી એમ કહે કે ના અમારે કરવું નથી તો નહીં થાય. આપણે ત્યાં કરવું છે એમ હા પડે તો થાય. આ 2 દેશોમાં ફરક છે. આપણા દેશમાં પણ મોટા પાયે જ્યારે કમસે કમ 30-40 કરોડ લોકોમાં જ્યારે ઓર્ગન ડોનેશનની જાગૃતિ આવશે, અત્યારે ભારતમાં સરકારી સાઇટ ઉપર માત્ર 4,93,000 લોકોમાં ઓર્ગન ડોનેશનની જાગૃતિ છે, જેમણે અધિકૃત રીતે સરકાર પાસે પ્લેચ કરીને એમ કહ્યું છે કે અમે ઓર્ગન ડોનેશન કરવાના છે.
આ 4,90,000નો જે આંકડો છે, આ જ્યારે 25 કરોડ ઉપર પહોંચે ત્યારે ભારત દેશમાં પણ આવો નિયમ બની શકે કે ઓપ્ટ આઉટની પદ્ધતિ આવશે, ઓપ્ટ-ઇનના બદલે, તો ઓર્ગન ડોનેશનનો રેટ વધશે. એટલે ડૉક્ટરોએ આમાં વધારે કામ કરવાની જરૂર છે. સામાજિક સંસ્થાઓ, જેમ અત્યારે રક્તદાનમાં ઘણી બધી સંસ્થાઓ કામ કરે, એમાં ઓર્ગન ડોનેશનમાં પણ ઘણી બધી સંસ્થાએ કામ કરવું જોઈએ, તો આનું કામ વધી શકે. એવું લાગે છે કે આ સ્પેન ને આપણા કલ્ચરમાં ડિફરન્સ છે, એના લીધે ઇન્ડિયામાં ઓર્ગન ડોનેશન ઓછું થાય ગયા, કારણ કે આપણે જનરલી બધા ઇમોશનલ ટચ ને ફેમિલીવાળા સાથે કે અમને ઓર્ગન ડોનેશન નથી કરવું, અમે અંતિમ સંસ્કાર કરશું, એટલે એના લીધે ફરક પડતો હોય છે. આપણો દેશ ભાવના અને શ્રદ્ધાના આધારે ચાલતો હોય છે, અને છેલ્લા 5-6 વર્ષના અનુભવે હું કહું છું, બ્રેન્ડેડ કન્ડિશનમાં પણ જ્યારે કોઈ વ્યક્તિને એમ સમજાવીએ છીએ કે તમારા જેવા જ એક વ્યક્તિને કે જે ઓર્ગનની પ્રતીક્ષામાં મોતનો ઇંતજાર કરે છે, એવા કોઈકની જિંદગી બચી શકે, ત્યારે બહુ સામાન્ય લાગતા આપણા દેશના માણસો પણ ઓર્ગન ડોનેશન માટે હા પાડે છે. આપણા દેશને લોકોને ધાર્મિક રીતે કે ભાવનિક રીતે પણ જો સમજાવવામાં આવે, ભગવાને એમ કહ્યું છે કે પરોપકારાર્થે ઇદમ શરીરમ, આ શરીર ભગવાને આપણને પરોપકાર માટે આપેલું છે. આ જો વાત સમજાવવામાં આવે અને અન્યને કોઈને મદદ કરવા માટે આ શરીર છે, એ જો વાત સમજાય તો બહુ જ સામાન્ય લોકો, બહુ જ ઓછા ભણેલા લોકો, બહુ ગરીબ લોકો એ પણ ઓર્ગન ડોનેશન કરે છે. ગૂગલના રવાડે ચડેલા લોકો ઓર્ગન ડોનેશન કરતા નથી, એવો મારો અનુભવ છે. તો મારી બધાને વિનંતી છે કે ગૂગલને ના પૂછતા કે શું કરવું જોઈએ, કોઈ સામાજિક સંસ્થા કે જેમણે જાગૃતિ કેળવી છે એવા કોઈ લોકોને પૂછો. તમને બહુ શ્રદ્ધા હોય કે તો તમારા ધાર્મિક કોઈ ગુરુ હોય એને પણ પૂછજો. ધાર્મિક સાધુ સંતો પણ હવે મોટા પાયે ઓર્ગન ડોનેશન માટે હા પાડતા થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય, જૈન સંપ્રદાય, મોરારી બાપુ જેવા લોકો, સ્વામી આપણા રમેશભાઈ ઓઝા જેવા લોકો, આવા સ્વામી સચ્ચિદાનંદજી છે, આવા અનેક લોકો, રામદાસજી મહારાજ છે નડિયાદના, આવા અનેક સાધુ સંતો વિવિધ ધર્મ સંપ્રદાયના એ ઓર્ગન ડોનેશન માટે હા પાડે છે. તો હમણાં મહાકુંભ જ્યારે થયો ત્યારે મહાકુંભમાં પણ જે ચિદાનંદજી છે, તો એમણે પણ ઓર્ગન ડોનેશન માટે અપીલ કરી છે. તો આપણે સનાતન પરંપરામાં, જૈન પરંપરામાં, વૈષ્ણવ પરંપરામાં, બધી જ પરંપરામાં ઓર્ગન ડોનેશન માટે કોઈ ના પાડતું નથી. કોઈ પણ જેટલી દુનિયાભરમાં મુસ્લિમ દેશો છે, જેટલા દુનિયાભરમાં ખ્રિસ્તી દેશો છે, જેટલા દુનિયાભરમાં બુદ્ધિસ્ટ દેશો છે, આ બધા દેશોમાં ઓર્ગન ડોનેશન થાય છે. એટલે કોઈ ધર્મ સંપ્રદાયના લોકો ઓર્ગન ડોનેશન નથી કરતા એવું નથી, બધા જ લોકો ઓર્ગન ડોનેશન કરે છે. અને મારો એક ફ્રેન્ડ છે, એની મમ્મીનું ઓર્ગન ડોનેશન પણ થયું હતું. ત્યારથી મને ખબર પડી. શું નામ છે ફ્રેન્ડનું? ચિન્મય મોરબિયા છે, અહીંયા કે પટેલમાંથી જ થયું હતું. દીપક મોરબિયા. હા હા, એ મારો ફ્રેન્ડ થાય. ત્યારથી મને ખબર પડી હતી કે ઓર્ગન ડોનેશન હોય છે. હું પોતે સીએ હતો, ઇવન એજ્યુકેટેડ સીએ લોકો અમારી કોમ્યુનિટીને જનરલી ખબર નથી હોતી કેવી રીતે ઓર્ગન ડોનેશન કરે. બહુ જ સારા માણસ છે દીપકભાઈ, અને બહુ જ એમણે, આજે તમે દીપકભાઈને યાદ કરે બહુ સારું થયું. આપણા કચ્છમાંથી થયેલું એ બીજો ઓર્ગન ડોનેશન હતું, બહુ મોટી વાત હતી. તો અમારા યુથ કેવી રીતે હેલ્પફુલ થઈ શકે ઓર્ગન ડોનેશનમાં? મોટા પાયે એક તો પ્લેજ કરવી જોઈએ, લોકોને સમજાવવું જોઈએ, અને પોતે બે રીતે હેલ્પફુલ થઈ શકે કે પોતાના ઓર્ગન ફેલ્યુઅર ન થાય એની ચિંતા કરે. ડ્રાઇવિંગ કરતા હોય, જો 2 વ્હીલર ચલાવતા હોય તો હેલ્મેટ વાપરે, 4 વ્હીલર ચલાવતા હોય તો ખાસ સીટ બેલ્ટ પહેરે, એટલે તમે કોઈ બ્રેન્ડેડ એક્સિડન્ટના કારણે ન થાવ એ ખાસ ચિંતા કરવી જેવી છે. અને આવી કોઈક જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે એમને સમજાવવા માટે ખૂબ પ્રયત્ન કરવું જોઈએ. જે સરકારની સાઇટ છે noto.abdm.gov.in, એના ઉપર જઈને તમે ઓર્ગન ડોનેશનની પ્લેજ કરી શકો. તો આટલી મારી ખાસ વિનંતી છે. અને તાર્કિક રીતે, ભાવનિક રીતે, સામાજિક રીતે અને ધાર્મિક રીતે, આ બધી જ રીતે ઓર્ગન ડોનેશનનો વિષય સમજીને તમે પણ અનેક લોકોને સમજાવવાનું કામ કરીને ઓર્ગન ડોનેશન માટે તમે મદદ કરી શકો. ઓકે, તો અમારા જેવા યુથ છે એ થોડુંક કામ કરી શકો, કરી શકે ને. અને આ બધું કરવા માટે વેલ ઇક્વિપ્ડ હોસ્પિટલ જોઈએ છે. તો શું આપણા ગુજરાતમાં કે દેશમાં વેલ ઇક્વિપ્ડ હોસ્પિટલ હવે થઈ ગઈ છે ફોર ઓર્ગન ડોનેશન? અત્યારે કચ્છની વાત કરું તો કચ્છમાં અત્યારે આ 3-4 હોસ્પિટલ રજિસ્ટર છે. બાકી ઘણી બધી હોસ્પિટલ એવી છે કે જે ઓર્ગન ડોનેશન કરી શકે. હોસ્પિટલ વેલ ઇક્વિપ્ડ એટલે એ હોસ્પિટલની શરત એટલી હોય છે કે એમની પાસે ન્યુરોસર્જન, ન્યુરોફિઝિશિયન અથવા એમડી મેડિસિન ફિઝિશિયન હોવા જોઈએ, એનેસ્થેટિસ્ટ હોવા જોઈએ, અને એમને પોતાનું નામ રજિસ્ટર કરેલું હોવું જોઈએ
એમની પાસે સારું આઈસીયુ હોવું જોઈએ અને સારી રીતે ઓપરેશન થિયેટર હોવું જોઈએ. એના માટે કોઈ બહુ મોટી સુવિધા જોઈએ એવું નથી. કંઈ 100 હોસ્પિટલનું બેડ હોવું જોઈએ એવું નથી. આ આદિપુરની જે હોસ્પિટલ છે બહુ નાની છે હોસ્પિટલ, ડિવાઇન લાઈફ હોસ્પિટલ. આયુષ હોસ્પિટલ આ નાની છે હોસ્પિટલ, એવી કોઈ મોટી હોસ્પિટલ નથી. તો આવી હોસ્પિટલ્સ પણ ઓર્ગન ડોનેશન કરી શકે છે. શું કોઈ પોલિટિકલ ચેન્જીસ રિક્વાયર્ડ છે આના માટે આગળ વધવા માટે? અત્યારે કોઈ પોલિટિકલ ચેન્જીસની રિક્વાયરમેન્ટ નથી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના રાજ્યની ખૂબ જ મોટી આપણા મુખ્યમંત્રી કે આરોગ્ય મંત્રી, અન્ય પણ જે સરકારના વ્યવસ્થામાં લોકો છે, હેલ્થ સેક્રેટરી કે અન્ય ધારાસભ્યો, સંસદ સભ્યો, આ બહુ જ બધા લોકોનો બહુ જ સપોર્ટ છે. અને ઓર્ગન ડોનેશન માટે ગુજરાત પૂરતી વાત કરું તો કોઈ ચેન્જની જરૂર નથી અને ખૂબ વ્યવસ્થિત રીતે આ બધા જ લોકોનો સપોર્ટ છે. એક એવી સ્ટોરી કહો કે આ 6 વર્ષમાં તમને હાર્ટ ટચિંગ થઈ ગઈ હોય ઓર્ગન ડોનેશનનો. એટલે વિધાઉટ ઓર્ગન ડોનેશન ધેર ઇઝ નો સ્ટોરી. હાર્ટ ટચિંગ સ્ટોરીઝ ઘણી બધી છે, કારણ પોતાના સ્વજનના મૃત્યુ થયા હોય અને ઓર્ગન ડોનેશન માટે રાજી થયા હોય એવા અદ્ભુત લોકો મેં આ દરમિયાન જોયેલા છે. તમે જે મોરબિયા ફેમિલીની વાત કરી, તો અચાનક આવી પડેલો એક આપણો કોઈ વ્યક્તિ હોય એ અચાનક બીમાર પડે અને હોસ્પિટલમાં જાય અને તમને એવી ખબર પડે કે હવે આ વ્યક્તિ આવવાના નથી અને એના ઓર્ગન ડોનેશન કરવાના છે. આ બહુ જ મોટી હાર્ટ ટચિંગ સ્થિતિ હોય છે. આપણને પણ જ્યારે ખબર પડે કે હવે આ વ્યક્તિ બચવાના નથી અને એના સંબંધીને કહેવાનું હોય કે તમે ઓર્ગન ડોનેશન કરો, આ બહુ મોટી વાતો હોય છે. એટલે હું હવે સાચું કહું તો સેંકડો ઉદાહરણો જાણું છું, સેંકડો લોકોને મળેલું છું. તો કોઈ એક વ્યક્તિનો ઉલ્લેખ કરવો એ બહુ અઘરું હોય છે. પણ અહીંયા આપણે ભુજમાં જ જે પહેલું ઓર્ગન ડોનેશન થયું, મને યાદ છે 1 ડિસેમ્બર 2022 તે દિવસે મતદાનનો દિવસ હતો અને એક મારી સાથે પૂર્વ પરિચિત એવા ઓમકાર વ્યાસ, એમના મમ્મી હતા નિહારિકાબેન, અને એમને વાત કરવા હું ગયો અને એમણે કીધું હું તો સમજુ જ છું, મારા બેનને જરા થોડી વાત કરીને હું હા કહું છું. અને તમને આશ્ચર્ય લાગશે કે ભુજનું જે પહેલું ઓર્ગન ડોનેશન થયું એ વિધિન એ મિનિટ્સ, એટલે કદાચ 3 મિનિટ પણ નહીં થયા વાત કરીને, અને 3 મિનિટમાં એમણે આવીને કીધું કે હા યસ અમે ઓર્ગન ડોનેશન માટે તૈયાર છીએ. આ દીપકભાઈ મોરવિયાનો પણ કિસ્સો એવો જ છે. અને ત્યાર પછી એમના ફેમિલીમાં હું મળવા ગયો હતો, તો એટલા લાગણીસર લોકો છે, લાગણીસભર. અને વિચાર કરો કે એક વ્યક્તિને ખબર હોય કે મારા પત્નીને હું ઘરે જીવતા લઈ જઈ શકવાનો નથી અને એના ઓર્ગન ડોનેશન કરવાના છે, તો દરેક સ્ટોરી એની લાગણીસભર છે અને અદ્ભુત સ્ટોરીઝ છે. અને ખૂબ જ તે વખતે મન દ્રવિત થાય છે કે આપણે કોઈ વ્યક્તિને કહેવા ગયા હોય કે ઓર્ગન ડોનેશન કરો અને ઓર્ગન ડોનેશન કરે, બહુ મોટી વાત હોય છે. તો આપણે તો ખાલી કહીને છૂટી જવાનું હોય, પણ એમને એટલે તમે આ સ્ટોરી જ યાદ કરી એટલે મને અત્યારે યાદ આવ્યા, એક શિવમ આહિર કરીને જીકડીનો 14 વર્ષનો છોકરો હતો, એનો મોરબીના આયુષ હોસ્પિટલમાંથી ઓર્ગન ડોનેશન થયું હતું. આ બહુ મોટી ઘટના હતી એકદમ. અને 14 વર્ષના પોતાના બાળકનું ઓર્ગન ડોનેશન કરવું એ અદ્ભુત ઘટના છે. એક સુરતમાં 2 ફેમિલીને હું મળવા ગયો હતો કે જેમને પોતાના 5 દિવસના બાળકોનું, 2 બાળકોનું ઓર્ગન ડોનેશન થયું હતું. તો એની મા બાપને હું જ્યારે મળ્યો, એકદમ યંગ હતા, 4-5 દિવસના છોકરાઓનું, જેને કોઈ નામ નથી, જેનો કોઈ ચહેરો નથી, ઓળખ નથી, એવા બાળકનું ઓર્ગન ડોનેશન કરવું એટલે એમણે કેમ પોતાના 5-6 દિવસના બાળકનું ઓર્ગન ડોનેશન માટે હા પાડી હશે. આ બહુ મોટી ઘટના છે. તો આવી બહુ જ અદ્ભુત લાગણીસભર ઘટનાઓ અનેક છે. આજે ઘણી બધી વાતો અમે સાંભળી વિથ રિસ્પેક્ટ ટુ ઓર્ગન ડોનેશન. તો એટ ધ એન્ડ તમે જે આપણા પોડકાસ્ટ જોશે એને તમે શું એક મેસેજ દેવા આપશો તમારા તરફથી? મારું બધાને 2 વિનંતી છે કે આપણો દેશ વિકસિત દેશ બને એના માટે જે પ્રયત્નો કરવા જોઈએ બધા પ્રયત્નો આપણે કરવા જોઈએ. વિકસિત દેશોને હરોળમાં આપણે આવવું હશે તો સ્વસ્થ લોકોની સંખ્યા આપણે વધારવી પડશે. એટલે મારી સૌને વિનંતી છે કે શરીર સ્વસ્થ રાખો અને ઓર્ગન ડોનેશનનો અવસર આવે, કારણ ઓર્ગન ડોનેશનનો રેટ વિકસિત સ્પેન જેવા દેશમાં 40 કે 50થી ઉપર છે પર મિલિયન. આપણા દેશનો રેશિયો પર મિલિયન 10 પણ અગર થઈ જશે ને તો આપણે દુનિયામાં નંબર 1 કન્ટ્રી હોઈશું ઓર્ગન ડોનેશન કરવાવાળા.
તો આપણો દેશ જેમ બાકી દુનિયાની હરોળમાં આવવા માટે અનેક પ્રયત્નો આપણે કરી રહ્યા છીએ. મેટ્રો રેલવે આવી રહી છે, ડિફેન્સનું આપણું ઉત્પાદન વધ્યું છે, ચંદ્ર ઉપર ગયા છે, મંગલયાન મોકલ્યું છે. એમાં ઓર્ગન ડોનેશનનું પણ આપણે કરીએ અને આપણો દેશ એક વિકસિત દેશ બને. ઓર્ગન ડોનેશન ક્ષેત્રે પણ દુનિયાના વિકસિત દેશના હરોળમાં આપણે જલ્દીમાં જલ્દી આવીએ. પરોપકારાર્થે ઇદમ શરીરમ, આ વાતને આપણે સાર્થક કરીએ, અન્ય માટે જીવીને પોતાનું જીવન સાર્થક કરીએ, એટલી મારી સૌને વિનંતી. થેન્ક યુ સો મચ. આપણે દિલીપજી દેશમુખને સાંભળ્યું, દાદાને સાંભળ્યું, ઘણી બધી વાત થઈ. તો આપણે સમજી નથી શકતા જેને અત્યાર સુધી ડોનેશન કર્યા છે, જે ફેમિલીઝે ડોનેશન કર્યા છે. સોસાયટી ઇઝ થેન્કફુલ ફોર યુ. અમે તો તમારા ઇમોશન્સને કે તમારા ડોનેશનને ખાલી વાત જ કરી શકીએ. વી કાન્ટ મેઝર જ ન કરી શકીએ તમે જે ડોનેશન આપ્યું છે. ઇટ્સ આઈ ડોન્ટ હેવ વર્ડ્સ, કે મારી પાસે વર્ડ્સ જ નથી તમારા થેન્કફુલ કહેવા માટે. તમારું જેટલું થેન્ક યુ કહેવામાં આવે એટલું ઓછું જ છે. એન્ડ જે ફ્યુચરમાં કોઈ આ પોડકાસ્ટ જોવે છે, તો ઇફ યુ આર વિલિંગ ટુ ડોનેટ, પ્લીઝ એઝ ડિસ્કસ્ડ તમે વેબસાઇટ ઉપર રજિસ્ટર કરી શકો છો. દિલીપજીને કોન્ટેક્ટ પણ કરી શકો છો. એન્ડ આપણી ધર્મ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ એ જ કહે છે કે બીજાનું કલ્યાણ કરો. તો આપણે જીવન પછી કોઈને જીવન મળતો હોય તો વાય કાન્ટ વી ડુ ઇટ? યા એન્ડ મારી જનરેશન, યંગ જનરેશનને કહેવા માગું છું કે પ્લીઝ ફોકસ ઓન યોર હેલ્થ, પ્લીઝ ફોકસ ઓન નેશન બિલ્ડિંગ, પ્લીઝ ફોકસ ઓન ધર્મ સંસ્કૃતિ. એન્ડ ખાલી પોતાની મોજમાં નહીં, પણ દેશ માટે, સમાજ માટે અને આપણા લોકો માટે, ધર્મ માટે આપણે શું કરી શકીએ છીએ. આવા ઘણી બધી વસ્તુઓ ચાલે છે. તમે કોઈમાં પણ પાર્ટ લો, ગૌમાતા માટે કામ કરો, ઓર્ગન ડોનેશન માટે કામ કરો, તમને જેમાં મજા આવે એમાં કામ કરો, પણ એક કામ કરો, ફોર નેશન બિલ્ડિંગ. થેન્ક યુ સો મચ. તમને અમારો પોડકાસ્ટ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા અવારનવાર નેક્સ્ટ પોડકાસ્ટ આપણે લઈ આવશું વિથ સમવન ઇન્ટરેસ્ટિંગ. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને થઈ શકે તો એક કામ જરૂર કરજો. ધન્યવાદ.